સુરતની ખાડીઓમાં બેફામ છોડવામાં આવી રહ્યું છે કેમિકલવાળું પાણી. સુરતની મગોબ ડાયલ મિલો દ્વારા છોડવામાં આવી રહ્યું છે કેમિકલવાળું પાણી. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમ અનુસાર પાણી ટ્રીટ કર્યા બાદ ખાડીમાં છોડવાનું હોય છે, પણ અહીંયા કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર જ સીધું પાણી ખાડીમાં ઠલવાય છે. સુરતમાં જીપીસીબીના અધિકારી જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કેમિકલવાળું પાણી ખાડીમાં છોડવાના કારણે ખાડીના પાણીનો રંગ પણ સ્કાય બ્લુ થયો. હવે જીપીસીબીના અધિકારી કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.